મારા સ્કૂલ ટીચર મને એવું કહેતા હતા કે તું જીવનમાં કશું જ નહીં કરી શકે અને હમણાં થોડાક દિવસ પહેલાં જ હું એમના છોકરાને પોલીસ સ્ટેશનથી છોડાઈને તમે તમારા ટીચરે શું કીધું છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો. તો તમારો કોઈ મોસ્ટ ચેલેન્જિંગ કેસ કયો હતો? કે મારું બાળક સાહેબ વેચાઈ ગયું છે અને પોલીસવાળા કશું કામગીરી કરતા નથી. અત્યારે તમને ખબર છે કે હ્યુમન ઓર્ગન કાપીને બધી જગ્યાએ આવે છે. મને સૌથી પહેલાં બીક એ હતી જેનો વિડીયો મેં મૂક્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, જે કેસ નહોતા લેતા. આજકાલ છોકરાઓ બહુ ચોરાઈ રહ્યા છે અત્યારે. એ નશાકારક દવા લઈને આવે તમે કે તો આજકાલ ફેમિલીને શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી એના બેબી સેફ રહી શકે? ફેક એપ્લિકેશન પણ બહુ વધારે પડતી આવી ગઈ છે, જેના કારણે બહુ લોકો ફસાઈ જાય. આ તમે રિસન્ટલી એક કેસમાં સજા પડી સૂરજ ભુવાજીના કેસમાં. એમના જોડે કોકના જોડે રિલેશનમાં હતા અને એ બંને વચ્ચે તો કંઈક એ છોકરીને મારીને સળગાવી દીધી. हेलो गाइस, मैं हूं आपका होस्ट और दोस्त ललित रॉक और आज का ये एपिसोड गुजराती में होने वाला है. એટલે આપણે ગુજરાતીમાં વાતો કરશું. તો એના પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આવા જ પોડકાસ્ટ જોવા માટે અમારા બેલ આઇકન પણ દબાવી દો, જેના કારણે અમારા નેક્સ્ટ પોડકાસ્ટની તમને અપડેટ મળતી રહેશે. તો હાઇલાઇટમાં તો તમે જોઈ લીધું છે બધું, તો ટાઈમને વેસ્ટ નથી કરતા. સો ડોન્ટ વેસ્ટ એની મોર ટાઈમ. લેટ્સ ગો ફોર ધ પોડકાસ્ટ. રાધે રાધે. રાધે રાધે. પોડકાસ્ટ ચાલુ થતાં પહેલાં મેં આ પોડકાસ્ટને વાયરલ કરવા માંગુ છું. તો મેં હમણાં જ એક ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી છે, એમાં જબરદસ્ત ડાયલોગ બોલો છું. ચલો એક ડાયલોગ થઈ જાય એકવાર. મારા સ્કૂલ ટીચર મને એવું કહેતા હતા કે તું જીવનમાં કશું જ નહીં કરી શકે અને હમણાં થોડાક દિવસ પહેલાં જ હું એમના છોકરાને પોલીસ સ્ટેશનથી છોડાઈને આવ્યો છું. આવો ઇન્સિડન્સ મારી જોડે ફર્સ્ટ ટાઈમ મને પર્સનલી એમ એવું થાય છે કે ના, આપણે બી કંઈક જીવનમાં કર્યું છે હાલ. અને જે તે ટાઈમે આપણે સ્ટુડન્ટ હતા અને એ ટાઈમે આપણે બધાને ખબર જ છે કે આપણે પહેલાં ભણવામાં કેવા હોઈએ. એટલે એ ટાઈમે તો હું બી ભણવામાં થોડોક આમ માઇનોર ટાઈપ જ હતો. એટલે એ ટાઈમે તો મને ઘણા બધા ટીચર્સ મને કહેતા હતા, પણ આ જે ટીચર હતા એ મને છે ને પર્સનલી આવીને મારા ઘરે આવીને એવું કીધું હતું કે આ છોકરો કશું જ નહીં કરી શકે. એ ઇન્સિડન્સ વિશે બી હું તમને ડિટેલમાં જણાવીશ. ઇનકેસ તમે તમારા ટીચરે શું કીધું છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો. એટલે અમારી ઓડિયન્સ પણ કહેશે. ના, એ તો ચોક્કસ. તમે અમદાવાદમાં રહો છો, રાઈટ? હા. તમે અમદાવાદની વાત કરો ને તો મને એક્સિડન્ટની યાદ આવે, અને હું જ્યારે એક્સિડન્ટને વિચારું ને 9 લોકોની મોતની યાદ આવે. અને આ મેં બધું જોઉં ને તો મને અંદરથી બીક લાગે. તો એની પાછળની તમને રિયલ સ્ટોરી ખબર છે? એમાં રિયલ સ્ટોરી મને ખબર છે. એકચ્યુઅલી એ જે કેસ લડનારા જે છે એ મારા પોતાના સિનિયર સાહેબ જ છે, મોહમ્મદ નિસાર વૈદ્ય. એ પોતે જ આ કેસ હેન્ડલ કરતા હતા. જે તે ટાઈમે સમય આ બનાવ બન્યો હતો, ઇસ્કોન બ્રિજની તમે વાત કરો છો, તથ્ય પટેલના કેસની, બરાબર? એટલે તથ્ય પટેલના કેસમાં એકચ્યુઅલી બન્યું એવું હતું કે રાત્રે એ ટાઈમે સ્ટ્રીટ લાઇટો બી અંધારા જેવું હતું ને એ ફૂલ સ્પીડમાં આવી રહ્યા હતા અને એ એક્સિડન્ટ યોજાયો હતો. ઓલરેડી એ જગ્યા ઉપર પહેલેથી જ એક થારનો એક્સિડન્ટ થયેલો હતો. એ એક્સિડન્ટના કારણે ત્યાં આગળ ટોળું ભેગું થઈ ગયું હતું અને ઉપરથી તથ્યભાઈ આપણા જે ફૂલ સ્પીડમાં જે ગાડી ચલાવીને આવતા હતા એમને ટોળું દેખાયું નહીં અને એમાં એક્સિડન્ટ યોજાયો. આ વસ્તુનો બનાવ જ્યારે કોર્ટ સમક્ષ પહોંચ્યો એટલે કોર્ટે બી બધું જોયું કે આમાં ઘણો બધો ટ્રાફિક નિયમોનો ભંગ થાય છે, ઘણી બધી સરકારની બી ખામી કે ત્યાં આગળ બેરીગેટ નહોતા મુકાયા. જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય છે, આપણે નોર્મલી જોઈએ કોઈ બી રોડ ઉપર, તો ત્યાં આગળ એક્સિડન્ટ થયા બાદ એના આજુબાજુમાં બેરીગેટ્સ મૂકવામાં આવે. કેમ? એનું સૌથી મોટું રીઝન શું કે ત્યાં આગળ બીજો એક્સિડન્ટ થવાની સંભાવના ઘટે એટલા માટે. હવે જે તે ટાઈમે ત્યાં આગળ એક્સિડન્ટ થયા અડધો પોણો કલાક ઉપર થઈ ગયું હતું, તેમ છતાં પણ ત્યાં આગળ બેરીગેટ્સ નહોતા મુકાયા અને બ્રિજનો અપર સાઈડ હતો, જે કારણે ત્યાંથી ફૂલ સ્પીડમાંથી, ઓફકોર્સ કે વધારે સ્પીડમાં ગાડી ચલાવવી એ યોગ્ય નથી. આપણા બધા માટે ખતરો છે, આજુબાજુવાળા માટે પણ ખતરો છે. અત્યારે આપણે બી ગાડી ચલાવવી હોય તો
વ્યવસ્થિત રીતે ચલાવવી પડે. 80-90 હાઈવે પર ઓકે છે અને સિટીમાં તો ઓછી ચલાવીએ તો વધારે બેટર છે. પણ એ એસજી હાઈવેનો જે એક્સિડન્ટની તમે વાત કરો છો એ હાઈવે છે એટલે 80-90 હોવી જોઈએ. એના જગ્યાએ જેગવાર કંપનીએ પણ એમાં એવો ક્લેમ કર્યો કે 140થી 50ની વચ્ચેની સ્પીડ હતી. તો તમે વિચાર કરી શકો કે જ્યારે માણસો એને અથડાયા હશે ત્યારે કેટલે દૂર દૂર ફંગોળાયા હશે. આઈ થિંક 9 લોકો એમાં મરી 9 ગયા. લોકો મરી ગયા. એમાં 2 જણા વાડજ વિસ્તારના હતા ને 2 નાના છોકરા હતા. 3 જણા એવા હતા કે જે બહારથી અમદાવાદ ભણવા આવ્યા હતા. એટલે જ્યારે આ એક્સિડન્ટ બન્યો ત્યારે થોડોક ઇસ્યુ બી બહુ મોટો થઈ ગયો હતો અમદાવાદમાં અને ઘણો ચર્ચિત બી છે આ કેસ. આજકાલ તો એક્સિડન્ટ તો એમ પણ બહુ જ વધારે જ થાય છે. પણ એક્સિડન્ટ થવાનું રીઝન એ છે કે લોકો દારૂ પીવે છે અને ગાડી ચલાવે છે અને પછી એક્સિડન્ટ કરી લે છે અને કેટલા લોકોને મારી દે છે. તો આવા લોકોને કેવી સજા મળવી જોઈએ? સજા અપાવવું એ કોઈ વકીલનું કામ નથી. વકીલ સજા શું છે એ બતાવી શકે. હવે તમે રહી દારૂ પીને ગાડી ચલાવવાની વાત, બરાબર. હમણાં રિસન્ટમાં જ અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો કે જેમાં પોલીસ કર્મી જ દારૂ પીને ગાડી અથડાઈ દીધી અને એના ગાડીમાંથી દારૂની બોટલો મળી. હવે તમે વિચાર કરો કે પોલીસ જ આ વસ્તુ કરતી હોય એવા ઘણા બધા વિડીયો લોટ્સ ઓફ તમને ઇન્ટરનેટ ઉપર એવા મળી રહેશે કે ત્યાં આગળ પોલીસ કર્મી જ ગાડી લઈને જાય છે અને એ પીધેલી હાલતમાં હોય છે અને કોઈક ગાડીનું એક્સિડન્ટ કરી દે છે. પબ્લિક ત્યાં ટોળું વળી જાય છે, વિડીયોગ્રાફી ચાલુ થઈ જાય છે. પોલીસ કર્મી જવાબ પણ આપવાની હાલતમાં હોતો નથી. તો આના ઉપર પ્રશાસન કોઈ બી જાતનું જલ્દી એક્શન નથી લેતું, ફરિયાદ કરીને મૂકી રાખે બસ. તો તમારો કોઈ મોસ્ટ ચેલેન્જિંગ કેસ કયો હતો? મારા લાઈફનો અત્યાર સુધીના કરિયરમાં મોસ્ટ ચેલેન્જિંગ કેસ રહ્યો હોય ને તો એ હમણાં તમે રિસન્ટમાં મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોયું હશે કે હું એક નાનું 1 મહિનાનું બાળક લઈને રીલ બનાવું છું, બરાબર. એના માતા પિતા જ્યારે મારા ઓફિસમાં આવ્યા ને જ્યારે એમને મને એમની આપવીતી કીધી ને ત્યારે કાયદેસર મારા રોવાટા ઊંચા થઈ ગયા કે મારું બાળક સાહેબ વેચાઈ ગયું છે અને પોલીસવાળા કશું કામગીરી કરતા નથી, બરાબર. મેં કીધું આ વસ્તુ તો ખોટી છે. આ 1 મહિનાનું બાળક વેચાઈ જાય અને કામગીરી ના કરે એ બહુ આ વસ્તુ માનવતા ઉપર આવી ગઈ. માનવ તસ્કરીના જ્યારે કેસ હોય ને ત્યારે પોલીસે તરત એક્શન લેવી જોઈએ. હવે એમાં સૌથી મેઇન વાત એવી હતી કે આ કેસની માહિતી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને નહોતી, બરાબર. ત્યાંના નીચે એએસઆઈ અને પીએસઆઈને જે કોન્સ્ટેબલ હોય એટલામાં જ ફરિયાદ પડતી હતી ને ત્યાં આગળ એમને મને એના માતા પિતાએ મને આવીને એવું કીધું કે અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ, અમને એક પોલીસ સ્ટેશનથી બીજે પોલીસ સ્ટેશન મોકલે છે, ત્યાંથી અમને અહીંયા મોકલે છે, અમારો કેસ કોઈ જગ્યાએ લેવાતો નથી. મેં કીધું આવું તો ના હોય. એટલે હું પહેલાં મેં એમને ફરિયાદ લખીને આપીને મેં જ્યારે એમને મોકલ્યા ત્યારે સૌથી પહેલાં તો 1 મહિનાનું બાળક ખોઈ ગયું ને એટલે મને પહેલાં દ્રાસકો પડ્યો કે આના બધું કામ મૂકી અને પહેલાં આ કેસ પાછળ જવું પડે આપણે. જો એને વેચી કરીને અત્યારે તમને ખબર છે કે હ્યુમન ઓર્ગન્સ કાપીને ને બધી જગ્યાએ આવશે. મને સૌથી પહેલાં બીક એ હતી એટલે મેં મનમાં વિચાર લીધું હતું કે ના મારા ગમે કરીને આ બાળક પાછું લાવવાનું થાય છે બસ. એટલે મેં એમને અરજી લખીને આપી. મેં કીધું તમે પોલીસ સ્ટેશન જાઓ ને તમારી ત્યાં અરજી ના લે તો હું પર્સનલી આવું છું તમને. એમને અરજી લખીને આપી, એમને પોલીસ સ્ટેશન મોકલ્યા. ત્યાં આગળ પોલીસવાળા એમને શું જવાબ આપે છે, આ તમારી અરજી લઈ લીધી છે, તમે તમારા 2 દિવસ પછી આવો. મેં કીધું હે આ વસ્તુ યોગ્ય નથી, હું આવું છું, ચિંતા ના કરો. એ દિવસે પછી હું લગભગ રાત્રે 7:30-8 વાગે સાંજે ગયો પોલીસ સ્ટેશનમાં. મારે ઝઘડો થયો. પછી ત્યારે એ વાતની જાણ ત્યાંના વટવા પોલીસ સ્ટેશનના જે પીઆઈ જે છે અનિલ વચેટા, એમનો સ્વભાવ બહુ સારો છે અને કાર્યરીતિમાં બી બહુ સારા છે. એમને હું મળ્યો, એમને મળીને વાતચીત કરી તો એમને કેસ ધ્યાનમાં આવ્યો કે ના કે વકીલ સાહેબ કે આ કેસ બહુ ક્રિટિકલ છે, મને ધ્યાનમાં નહોતો, સોરી. એના માટે હું માફી માંગુ. કેમ કે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યું હતું એટલે પછી ત્યાંથી ટ્વિટર બી કર્યું હતું અને એમાં હા પોલીસવાળા આ ટ્વિટર જે ટ્વીટ કરીએ છીએ એના ઉપર ઘણું ધ્યાન આપે છે, હું એ બી કહેવા માગું. એટલે ત્યારે મેં પીઆઈ સાહેબને મળ્યો. ત્યાંથી મેં એક કોન્સ્ટેબલ અને એએસઆઈ જોડે ઝઘડી અને ત્યાં આગળ તાત્કાલિક મેં કાર્યવાહી કરાવડાવી. મેં કીધું જો આ 24 કલાકમાં મેં કીધું છોકરું નહીં આવે તો પછી હું હેબિયસ કોર્પસ હાઈકોર્ટમાં કરીશ, પછી સાહેબ ત્યાં જવાબ આપજો. ત્યારબાદ
પીઆઈ સાહેબે આ કેસ પર્સનલી હેન્ડલ કરી અને ત્યાં આગળથી એ છોકરું લગભગ નહીં 9 જ કલાકમાં અમારા હાથમાં મૂકી દીધું પીઆઈ સાહેબે, બરાબર. પણ પીઆઈ સાહેબને પછી ત્યાંથી કંઈક કામ હતું તો બહાર ગયા. ત્યારબાદ એ જે કેસ હતો એ ત્યાંના એએસઆઈને સોંપવામાં આવ્યો હતો, જેનો વિડીયો મેં મૂક્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, જે કેસ નહોતા લેતા. એમને શું કર્યું, બાળક પાછું આવી ગયું એટલે પછી આવીને કીધું કે હવે તારા બાળક આવી ગયું, તારા કેસ કરવાની જરૂર નથી, એફઆઈઆર થઈ નહીં. અને જેના જોડે બાળક હતું એના જોડે પૈસાની લેતી દેતી હતી આના માતા પિતાને, એટલે કે તું આના પૈસા આપતો હોય અને બીજી બાજુ એફઆઈઆર ન થઈ, એનો સીધો મતલબ આપણે શું ગણીએ, બરાબર. એટલે એ ટાઈમે એફઆઈઆર બી નહોતા. ભાઈ બીજે દિવસ મારા ઝઘડી અને એ વાતનો વિડીયો પુરાવો મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બી છે. ત્યાં આગળ ઝઘડી અને મેં એફઆઈઆર કરાવડાવી અને નહીં 3 દિવસની અંદર જ છોકરું તો પાછું આવી ગયું. 4 આરોપી જેને છોકરો વેચી નાખ્યો હતો એ 4 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. આ મારો મોસ્ટ ચેલેન્જિંગ કેસ હતો કે એક બાળક, 1 મહિનાનું બાળક યાર કોઈક જગ્યાએ વેચાઈ જાય છે અને એને હું પાછો લાવીને મારા આંખમાંથી પાણી આવી ગયા હતા ત્યારે મેં એને ઉચક્યું હતું. ઇન કેસ એ જ રીલ મેં પહેલી તમારી જોઈ. હા, અને મૂળ વસ્તુ કે જ્યારે એ લોકો મારા ઓફિસે બાળક લઈને આવ્યા ત્યારે મીઠાઈનું બોક્સ લઈને આવ્યા હતા કે, અને મને કાયદેસર પગે લાગી પડ્યા કે સાહેબ આપનો ધન્યવાદ કે તમે ના હોત ને તો હજી બી મારું છોકરું કે આવ્યું ના હોત. એ લોકો બી મારી ઇન્સ્ટાગ્રામ રીલ જોઈને કોક દ્વારા જ આવ્યા હતા કે આ સાહેબ જોડે જા કે તું. ઇન કેસ એ જ રીલ મેં પણ પહેલી વાર જોઈ ને ત્યાંથી તમારું આઈડી મળ્યું, ત્યાંથી મેં તમને મેસેજ કર્યો. મેં તો નાઈ આમના સાથે તો મને પોડકાસ્ટ કરવા જ છે. રીલ બી એટલી વાયરલ ગઈ હતી અને 3.5 મિલિયન પ્લસ વ્યૂ છે અને ફેસબુક ઉપર બી એના બહુ જ મિલિયન્સ ઓફ વ્યૂ છે. અને હા, એ કેસથી મને એટલી જાણકારી મળી કે ટ્વિટર ઉપર જો તમે ગુજરાત પોલીસને ટેગ કરીને કોઈ તમે ટ્વીટ કરો છો, બરાબર, એક્સ ઉપર, તો ગુજરાત પોલીસ એને તરત જ ધ્યાન લે છે. અને મને પીઆઈ સાહેબે બી આ વસ્તુ જણાવી કે તમારો કેસ કમ્પ્લીટ થઈ ગયો છે તો તમે એટલીસ્ટ એ વસ્તુ માટે રિપ્લાય કરતો તો અમને રિપોર્ટ સારો મળે. અને એ બાબતે તો આઈટી સેલ સારું કામ કરી રહ્યું છે આપણે કહી શકીએ. પણ સારું એવું ધ્યાન, અને મારો મોસ્ટ ચેલેન્જિંગ કેસ એ રહ્યો બહુ સારું. ઇન કેસ આજકાલ છોકરાઓ બહુ ચોરાઈ રહ્યા છે, બહુ ચોરાઈ રહ્યા છે. અત્યારે તમે ઘણી જગ્યાએ જુઓ કે કોઈ બી એપાર્ટમેન્ટ્સમાં, મોટા મોટા બિલ્ડિંગોમાં કંઈક વસ્તુ વેચવાના આધારે ચોરી બી થઈ રહી છે. તમારા જો એ નશાકારક દવા લઈને આવે, તમે કે આ પરફ્યુમ લઈને આવે છે, સૂંઘો સારું છે, તમે સૂંઘો એટલે તમે બેભાન, તો પછી તમારા ઘરમાં ચોરી. તો આજકાલ ફેમિલીને શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી એના બેબી સેફ રહી શકે? ધ્યાન તો એ રાખવાનું કે સૌથી પહેલાં તો છે ને, હું પોતે એક સોસાયટીનો ચેરમેન છું. હું પોતે કોઈ બી એરા વ્યક્તિને મારા સોસાયટીના અંદર પરમિશન નથી આપતો કંઈ બી વસ્તુ વેચવાની કે કોઈ બી સર્વે માટે કે કંઈ બી. મોસ્ટ ઓફ આવા બધા એમાં એ ચેરમેને ધ્યાન રાખવાનું હોય કે કોઈ બી અજાણી વ્યક્તિ સોસાયટીમાં ઘૂસવી ના જોઈએ, પરમિશન ના આપવી જોઈએ. સૌથી પહેલાં તો એને એક નિયમ બહાર પાડી દેવો પડે કે જો આ સોસાયટીમાં કશું બી કોઈ બી અજાણ્યું વ્યક્તિ આવશે સર્વે કરવા માટે, વેચાણ માટે, ભંગારવાળો, શાકભાજીવાળો, કોઈ બી, એના ચેરમેનની પરમિશન લેવી ફરજિયાત છે. એના વગર એ સોસાયટીમાં પ્રવેશ કરી શકશે નહીં. સિક્યુરિટીવાળો બી એને અંદર ના આવવા દે. તો આ બધી વસ્તુ જો થાય ને તો આમાં ઘણો ખરો કંટ્રોલ આવી શકે. એટલે એક સોસાયટીની અંદર સિક્યુરિટી ગાર્ડ રાખવો જરૂરી છે, આવી પરમિશન રાખવી જરૂરી છે, અને સૌથી ખાસ એક સીસીટીવી કેમેરો લગાવવો જરૂરી. એક નહીં, હું તો કહું છું સોસાયટીના દરેક ખૂણા પર સીસીટીવી હોવા જ જોઈએ. મારા પોતાના સોસાયટીમાં અમુક જગ્યાએ નહોતો તો મેં પોતે નખાવડાયેલા છે બીજે અલગ અલગ જગ્યાએ. મારા ઘરની બહાર બી કેમેરો છે, મારા ઓફિસની બહાર બી, મારા ઓફિસમાં બી કેમેરો છે. પુરાવો, હું એક કાયદાથી જોડાયેલો વ્યક્તિ છું. પુરાવો શું છે મને બખૂબી ખબર છે. ક્યાં કઈ રીતેથી પુરાવો ભેગો કરવો એ હું આમ જનતાને શીખવાડું છું કે તમે કોઈ બી જાતના, ઘણી બધી જગ્યાએ અત્યારે એવા કિસ્સા બને છે કે તમને ખોટા કેસમાં જો ભરાઈ દેવામાં આવે છે તો સૌથી પહેલાં તમે તમારા ડિફેન્સના પુરાવા ભેગા કરો. હું પહેલી જ સલાહ મારી કોઈ બી ક્લાયન્ટને આ જ હોય. એકચ્યુઅલી એડવોકેટને તો કોઈ ફેસ ટુ ફેસ લડી ના શકે, લેકિન પીઠ પાછળ વાર કરતા જ હોય. એવો કોઈ કેસ છે? એવું મારા ઉપર બી ઘણા કેસ છે, એવું નથી. પણ
હું અત્યારે મારી રીતે હેન્ડલ કરી રહ્યો છું એને. આપણે ઓબ્વિયસલી જો તમે જેમ આગળ સારું કામ કરતા હોય ને એટલે કંઈ બી તમારા સામે અમુક ખોટા કેસો બી કરતા જ હોય, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું કોકના સાઈડથી લડતો હોઉં, બરાબર, તો સામેવાળી પાર્ટીને ના બી ગમે, બરાબર. તો એ મારા પીઠ પાછળ વાર કરવા માટે ગમે તે રીતે મને એ શોધવાના જ છે. આવી રીતે ઘણી વખત ધમકીઓ બી આવે છે. હું હવે જો તમે એક વસ્તુ સમજો, મર્ડરવાળા કેસ છે ધારો કે, તો હું ઘણા ગેંગ વોરના કેસ બી લડું છું, જે આપસમાં ઝઘડીને મર્ડર થયા હોય, બરાબર. દરેક વ્યક્તિ એવું ના હોય કે એક સાઈડ સાદું ફેમિલી ને એક સાઈડ ગુંડો, સામસામી ઘણી વખત ગેંગ વોર બી હોય, બરાબર. તો હું આ સાઈડથી લડતો હોઉં તો આ સાઈડથી ઓબ્વિયસલી મને એ લોકો દબાવવા માટે કંઈકનું કંઈક કાવતરું કરવાના જ છે, બરાબર. મને ધમકી આલવાના છે, મારી રેકી કરવાના છે. મારી જોડે આવા ઘણા બધા કિસ્સા બની ગયેલા છે. ઇવન ઘણી વખત હમલા બી થયેલા છે, એવું નથી. અને એની પોલીસમાં ફરિયાદ બી છે. મારી ગાડી ઉપર તમે જોશો તો ઘણી વખત તમને ટોચા જોવા મળશે, હથોડાના એવા. એવું 2 વખત મારા જોડે બન્યું છે. પણ કહેવાનો મતલબ કે હા, અમારું પ્રોફેશન થોડું રિસ્કવાળું છે. જે લોકો ક્રિમિનલ ફિલ્ડમાં છે, જે ક્રિમિનલ લો કરે છે, પણ તમે જેમ જે પ્રમાણે તમે કેસ લડતા જાઓ ને એ પ્રમાણે તમારું બેક સ્ટ્રોંગ થતું જાય, એવું મારું માનવું છે. કોન્ટેક્સ બી તમારા વધતા જાય. કોઈ આ બધા લોકો જે કંઈ બી બેક બીચિંગ કરતા હોય કે ભાઈ આપણે પીઠ પાછળ વાત કરે, ખોટા કેસો કરે, એ બધાથી પછી ધીરે ધીરે તમને ફરક પડતો બંધ થઈ જાય. ઇનકેસ તમને ધમકી મળે છે, તમે અત્યારે જ કીધું તમારી કાર પર આવી રીતે કોઈ હુમલો પણ કરે છે, તો તમને બીક નહીં લાગતી, ડર નહીં લાગતો તમને? ડર તો બધાને લાગે, કે મને બી લાગે ડર. પણ અત્યારે જો મારું આ કામ છે, હું આ કામથી મારું ઘર ચાલે છે, મને કામ મળે છે, હું આ કામ કરું છું તો લોકો મારા વિશ્વાસે મારા જોડે જોડાય છે. અને હા, કોઈ પણ ક્લાયન્ટ અત્યારે, ચલો હું એમ વિચારીને અત્યારે કેસ નહીં લઉં કે મને ધમકી મળશે, મને આમ મળશે, તો એવું જ દરેક વકીલ વિચારવા લાગશે તો જે ન્યાય પામવા વાળો માણસ જે છે એ ક્યાં જશે? દરેક વકીલ જો એવું વિચારે કે મને જો ધમકી મળશે, આમ કરશે, તો એ વકીલાત જ ના કરી શકે. વકીલ તો પહેલા તો બેખોફ જ હોવો જોઈએ. તમે કોઈ પણ એડવોકેટને મળી લો, કોઈ એક સિંગલ એડવોકેટના મોઢામાં એવું નહીં નીકળે કે ના ના યાર આવું તો ના કરાય, આમ તો ના થાય, તેમ તો ના થાય. છાતી ગોલીને લડવાવાળા લોકો છે યાર વકીલો બધા. અને વકીલો જ્યારે કોર્ટમાં જતા હોય, લડતા હોય, ઓબ્વિયસલી દુશ્મની ઘણી બધી જગ્યાએ વધતી જ હોય છે. મારા ઘણા બધા એડવોકેટ મિત્ર એવા છે જે મારી જેમ ક્રિમિનલ ફિલ્ડમાં જ છે અને લોકો એમાં જ લડે છે. એ લોકોને બી એટલા બધા દુશ્મનો. ઘણી બધી જગ્યાએ એ લોકોને બી એવું થઈ જતું હોય કે ના ભાઈ મારા પેટી થઈ જતી હોય, કાં તો ધમકી આવતી હોય. મારી જોડે ઘણી વાર એવું થયું, હું ગાડીમાં જતો હોઉં ને સિગ્નલ ઉપર ઊભો હોઉં તો બાજુમાંથી આવીને મને ધમકી આપી જાય. એટલે આ બધી વસ્તુ અમારા માટે કોમન છે, પણ કોઈ સિમ્પલ વ્યક્તિ હોય એ વ્યક્તિ આમાંથી ડરી જાય, ઓબ્વિયસ વાત છે. પણ આ બધી વસ્તુ અમારા જોડે અમને ખબર છે. એક તો હાલમાં એડવોકેટ પ્રોટેક્શન લો ઉપર કામ થઈ રહ્યું છે. જો કર્ણાટકમાં એ બધી જગ્યાએ તો લાગુ બી પડી ગયું. અહીંયા બી ટૂંક સમયમાં આવી જ જશે. આપણા બાર કાઉન્સિલના જે ચેરમેન જે પટેલ સાહેબ છે, એમને પણ આ વિશે વાત કરી હતી કે એ બી પણ આ માટે લાગુ લાવવા માટે ઘણું ખરું કામ કરી રહ્યા છે ગુજરાતમાં. એટલે એડવોકેટને તો આ બધો ફિયર સાઈડમાં રાખીને જ કામ કરવું પડે. છાતી ખોલીને લડવું, છાતી ખોલીને લડવાવાળા હોય ને તો એ વકીલો. અત્યારે એક્સિડન્ટ, બલાત્કાર, આ બધા બહુ બધા કેસ બની રહ્યા છે. સૌથી કોમન કેસ કયો છે જે લગાતાર ઘરે ઘરે વારંવાર થાય? અત્યારે હાલ વધારે ચર્ચિતમાં હોય ને તો 376 જે આપણે રેપ કહીએ છીએ. નોર્મલ પબ્લિકને કદાચ ખબર નહીં હોય, પણ 376 રેપના કલમમાં આવે. અને બીજો પોક્સો એક્ટ. અત્યારે આ 2 કેસીસ ઘણા વધી રહ્યા છે. અને ત્રીજો એક કેસ છે વિઝા ફ્રોડ. અત્યારે હાલ લોકોને છે ને બહાર બહુ જ જવું હોય છે. એ વિઝા ફ્રોડના કેસ અત્યારે મારા જોડે એટલા આવે છે ને કે ના પૂછો વાત. કે અત્યારે છે ને પબ્લિકને બહાર જવાનો ક્રેઝ બહુ છે. ઇન્ડિયામાં ગમતું નથી. હા, પણ મારું એવું માનું કે તમે 50,000 બી કમાતા હો ને તો તમારે ઇન્ડિયામાં રહેવાય. આપણો દેશ છે યાર, અને આપણે આપણા દેશને આગળ વધારવા માટે વિચારવું જોઈએ. અને 50,000, હું તો એમ કહું છું કે ભાઈ તમારે વધારે પૈસાની લાલચમાં જઈને તમારા બહાર મા બાપને છોડી ના જવું જોઈએ.
એટલે અત્યારે છે ને વિઝા ફ્રોડના કેસ બહુ આવે છે. મારા જોડે હમણાં રિસન્ટલી નહીં લગભગ 20 થી 25 એવા કેસ આવે છેલ્લા 2 મહિનાની અંદર કે સર મારા જોડે વિઝા ફ્રોડ થયું છે. વિઝા ફ્રોડમાં બી થાય છે કેવું, આ લોકો અમાઉન્ટ લે છે કે અમે તમને વિઝા અપાઈ દઈશું, આમ કરાવી દઈશું, આગળ જતાં બધી પ્રોસિડિંગ કરાવી દઈશું, ત્યાંના યુનિવર્સિટીમાં વાત થઈ ગઈ છે, તમને ત્યાં આગળ જોબ અપાવડાવી દઈશું, એમ કરીને આ લોકો 2-5 લાખના નહીં, કેટલાના ફ્રોડ કરે, 35-40 લાખ રૂપિયાના ફ્રોડ કરે છે. હાલમાં તબક્કે નહીં ને મારા જેટલા કેસ, મારી જોડે લગભગ 35-40 જેટલા કેસો છે. એ નહીં ને લગભગ ટોટલ અમાઉન્ટ મળીને કેલ્ક્યુલેટ આપણે કરવા જઈએ ને તો લગભગ 10 થી 12 કરોડ રૂપિયા થાય. હવે તમે વિચાર કરો, આટલા કરોડનું કૌભાંડ ખાલી વિઝા ફ્રોડમાંથી, એટલે કેટલા લોકોના પૈસા લોકો લૂંટીને બેઠા હશે. અને જ્યારે બી આપણે આપણું સંતાન બહાર મોકલતા હોઈએ ત્યારે તમે એમ સમજી લો લલિતભાઈ કે ઓલમોસ્ટ જિંદગીભરની કમાણી એને બહાર મોકલવામાં જાય મા બાપની, અને પાછો લાવવામાં પણ થઈ જાય. પાછો લાવવામાં તો એવું હોય છે કે ભાઈ એ જાતે કમાઈને આવે અને એનું ત્યાં આગળ જીવન ગુજારે અને એ કમાય, પણ મા બાપ એ આ આશાએથી મોકલતા હોય છે ને એ આશાએ મોકલવામાં એમની જિંદગીભરની કમાણી જતી રહે. હમણાં મારા જોડે રિસન્ટલી એવો કેસ આવ્યો, પીએફના પૈસા આવ્યા હતા સાહેબના અને લગભગ 32-33 લાખ રૂપિયાનો એમની જોડે ફ્રોડ થઈ ગયો. અત્યારે ના વિઝા કંપનીનો કે જ્યાંથી એમને કરાવડાવ્યું હતું કામ, કોઈ જાતનો હતો પતો નથી, ફોન અટેન્ડ નથી કરતા. પોલીસ એક વખત પકડીને લાવી, જામીન ઉપર હાલ એ બેલઆઉટ છે, 10 લાખ રૂપિયાના બોન્ડ ઉપર એમને કરાવડાવ્યું હતું કે તમે 10 લાખ રૂપિયા જમા કરાવવાના, એ પણ હાલ કોર્ટમાં જમા કરાવ્યા નથી. એટલે વિઝા ફ્રોડના અત્યારે કેસ બહુ કોમન છે. સેકન્ડ બીજા કે જે 376 મેં તમને કીધું એ, અત્યારે 376 તો તમે હાલતા ચાલતા કોઈ બી પોલીસ સ્ટેશનમાં જશો ને એના પોલીસ સ્ટેશનમાં કેસ તો આવતા જ રહે. કેમ કે ભાઈ તમારે બે અત્યારે તમે સમજો કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, બરાબર, હવે એ જે બંને વચ્ચે મન મોટાવ થયો કે કોઈ બી એવો મેજર ઝઘડો થયો તો સીધું રેપ, તે મારી મરજી વિરુદ્ધ કર્યું છે. કેમ ભાઈ? આના માટે છોકરાઓ તરફે એવા કોઈ ડિફેન્સના કાયદા જ નથી. ઓકે, 376માં અને આપણા કાયદામાં બી ઘણા એવા કાયદા છે કે સ્ટોકિંગના. અત્યારે હું એક્ઝામ્પલ તરીકે કોઈ છોકરો કોઈ છોકરીની પાછળ જઈ રહ્યો છે, છોકરીને એવું લાગે કે ભાઈ આ મારું સ્ટોકિંગ કરી રહ્યો છે, તો પણ એમાં કલમ લાગુ પડે અમુક વસ્તુની, તો એમાં પણ એરિયો ભરાઈ જાય. હાલાકી છોકરાએ કંઈ કર્યું ના હોય, શાંતિથી ચાલીને જતો હોય, પણ એને અનસિક્યોરિટી જેવું ફીલ થયું. પોક્સોના કાયદા બી એટલા ખરાબ છે કે આ બધા કાયદામાં કેવું છે કે પહેલાં તમે દોષી, તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો. બીજા બધા કાયદામાં કેવું છે કે તમે જ્યાં સુધી ગુનો સાબિત ના થયો ત્યાં સુધી તમે નિર્દોષ. આમાં ઊંધું છે. તમે પહેલેથી તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો. આમાં ભારણ નિર્દોષ સાબિત કરાવવાનું ડિફેન્સ પર હોય. તો આવા બધા પ્રકારના મેં અત્યાર સુધી જોયા છે 376ના અને પોક્સોના મારા કરિયરમાં લગભગ 80% ખોટા કેસ, અદાવતના કારણે, જૂના ઝઘડા હોય, આજુબાજુમાં રહેતા હોય, આ બધું વસ્તુ અત્યારે બહુ જ કોમન ફેલાઈ રહી છે. અને ગર્લ મિસયુઝ બહુ વધારે કરે, સખત મિસયુઝ થાય છે. એમ અત્યારે આણંદ, તમારા બરોડામાં બી અત્યારે આ બધા પ્રકારના કેસીસ બહુ વધે છે. મેં લગભગ હમણાં 8-9 જેટલા જામીન 376માં કરાવડાવ્યા. હા, અહીંયા બરોડાની અંદર જ તમારા હાલમાં, અને બરોડામાં બી મારા ઘણા બધા કેસ ચાલુ છે આ પ્રકારના. એટલે મને ખ્યાલ છે કે અહીંયા પણ આ બધી વસ્તુનું સમાજ માટે આ વસ્તુ ખૂબ જ હાનિકારક છે. અત્યારે તમે પર્સનલી ના લેતા, પણ હું એક એક્ઝામ્પલ આપું કે કાલ ઉઠીને તમારા ઉપર બી જો 376નો કેસ થયો ખોટો, બરાબર, તો સમાધાન પેટે પૈસા પણ તમારા એટલા જશે એટલી તમારે તૈયારી રાખવાની. અત્યારથી બચાવવાનું ચાલુ કરી દેવું પડશે. હા, એટલે તમારે એક બોયઝને અગર આનાથી બચવું હોય તો એ કઈ વસ્તુનું ધ્યાન રાખે? બોયઝનામાં તો કેવું છે કે બોયઝ માટે આપણા કાયદામાં ઘણા ઓછા કાયદા છે, પણ હા, તમે પ્રૂફ એકઠા કરી શકો. જેમ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે તો તમે પહેલેથી રિલેશનમાં હતા તો ફોટા, તમારા કોલ રેકોર્ડિંગ, તમારા બંને વચ્ચે થયેલી ડિસ્કશનો કે તમે તમારી મરજીથી કરો છો, ચેટ્સ વગેરે, આ બધું વસ્તુ તમે પહેલેથી કવર કરીને તમે રાખી શકો.
તો તમે આમાં બચવાની એમાં બી એ વસ્તુ ક્યારે બચાવની સંભાવના થાય કે જ્યારે 376 તો તમારા પર થઈ ગઈ છે, પણ જ્યારે તમે કોર્ટ સમક્ષ જામીન લેવા જાઓ છો ત્યારે તમારે લવ અફેર સાબિત કરવા માટે આ બધા પ્રકારના પુરાવા લેવા જરૂરી બને. ત્યારે તમે એટલે તમારા પર તો ઇન શોર્ટ કેસ થઈ જ ગયો છે. તમે સમજ્યા? તમે તમારા પર કેસ થઈ ગયો, હવે ભારણ તમારા પર છે. એટલે આ વસ્તુમાંથી બચવા માટે હું તો એમ કહું કે પર્સનલી ટ્રસ્ટેબલ વ્યક્તિ હોય એના જોડે જ આપણે પાર્ટનર બનાવાય. અધરવાઇઝ આપણે સીસીટીવી કેમેરા લઈને જ ફરો. અરે હા, એટલે પ્રૂફ તમારી પાસે તો તમારી જોડે અત્યારે હાલ ટિન્ડરનો ટ્રેન્ડ બહુ ચાલ્યો છે. ટિન્ડર અને આ બધા લવ એપ્સ જે બધી પાર્ટનર બનાવવાની ચાલી છે એના ઉપરથી મારા જોડે 3 કેસ આવ્યા કે સાહેબ હું આવી રીતે રિલેશનશિપમાં હતો ને અત્યારે મારા ઉપર આવો ખોટો આક્ષેપ નાખ્યો છે. મેં કીધું કે તું શું કરવા ગયો ભાઈ? પણ તને તારા મા બાપને તને બહુ તો મેરેજ બ્યુરો છે ઘણા, તમે ત્યાં રજીસ્ટર કરાવો, ત્યાંથી તમે પાર્ટનર શોધો. આ બધી એપ્લિકેશનથી તમે પાર્ટનર શોધવા જશો તો ઓબ્વિયસલી કોઈ અનનોન પર્સન આવવાનું જેના આપણને ઓળખતા નથી. યસ, હાઉ કેન વી ટ્રસ્ટ કે ભાઈ આ માણસ ટ્રસ્ટેબલ છે અને આપણે એની જોડે જિંદગી જીવવાના. અને અમુક અત્યારે છોકરાઓને તમે જુઓ ને કે હાલ પૂરતા કે ભાઈ છોકરીએ હાય મેસેજ કરી દીધો તો કે અરે યાર જિંદગી ભરના સપના જોવા લાગશે કે ના ભાઈ મારી જિંદગી આની જોડે જ છે એવું થઈ જાય. ધૂમ મૂવીમાં પેલો અલી નહીં, અલી, રાઈટ लगन होगा, शादी ऐसे करूंगा, लड़की ऐसा, बच्चा ऐसा होगा. એટલે આ બધી વસ્તુમાં બનાવો બહુ બનતા હોય છે ને આવા બધા કેસના બહુ જ મિસયુઝ. ક્રાઇમ રિપોર્ટ જે બ્યુરો આપણા ઇન્ડિયાનું જે છે એ બી એમાં પણ લખેલું છે કે લગભગ આ બધા કેસો વધતા જાય છે ઘટવાના કારણે, કેમ કે પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ બધી વસ્તુ આપણા માટે હથિયાર સમક્ષ છે. તમે સમજો, હથિયાર સમાન છે આ બધી વસ્તુ. એટલે ઉલટાના બધા કેસો ઘટવાના કારણે હા, નો ડાઉટ સેફટી બહુ જરૂરી છે. તમે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ આ બધા સિટી જોઈ લો તો ત્યાં આગળ અત્યારે આપણે એમ જોઈ રહ્યા છે કે આપણી બેન દીકરીઓ રાત્રે 12-1 વાગે બી ખુલ્લેઆમ ફરી શકે છે. એ અમુક આ વસ્તુના કારણે બી. પણ આપણે કહીએ ને કે અમુક વસ્તુ આપણા હિત માટે બી હોય, અમુક વસ્તુ આપણા હિત માટે ના બી જાય. દરેક વસ્તુના બે ફેસ હોય. એમાંનો એક આ મિસયુઝ બી ઘણો થઈ રહ્યો છે. એ આપણે મારા નજરમાં ઘણું જોવામાં આવે. એક મુસ્લિમ છોકરો છે અને એક હિન્દુ છોકરી છે અને આ બંનેને લવ મેરેજ કરવા છે તો સરકાર એને સપોર્ટ કરશે? સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ બરાબર છોકરીઓ માટે છે આ. હું ઓન કેમેરા બોલું છું. જે છોકરી હતી એની માતા છે ને જ્યારથી નોટિસ લાગી હતી ને ત્યારથી સલંગ મહિનો એ કોર્ટની બહાર જ ખાધા પીધા વગર, અને એટલા આમ પેલી હાલત થઈ ગઈ હોય ને આપણે વિચારી ના શકીએ એવી રીતના એની રાહ જોઈને બેસી રહી હતી કે મારી છોકરી હમણાં આવશે તો હમણાં હું એને મનાઈને કરાવી લઈશ. પણ અમુક તો એ કિસ્સામાં બી એવું બન્યું, આમ રજિસ્ટ્રારની ઓફિસ 11 વાગે ખુલે, એ ટાઈમે 10 વાગે ખુલી ગઈ. અને તમે એક વિચાર કરો, છોકરીને ગણવેશમાં લઈને આવ્યા હતા, છોકરીનો વિડીયો વાયરલ ગયો હતો, તેમ છતાં બી ત્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હું એક મુસ્લિમ લગ્ન હતા ને ત્યારે એને પ્રાઇવસી રાખવી જોઈએ, એ કાયદામાં નિયમ છે. એ વખતે આ જ રજિસ્ટ્રારે કેવું કર્યું હતું કે એ બધી માહિતી છોકરી. સરકારને વેડિંગ માટે શું વિચારવું જોઈએ? સૌથી ખરાબ વસ્તુ અત્યારે નિયમ જે લાગુ પડ્યો છે ને આ લવ મેરેજ કરવું હોય તો એ કપલને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે? છોકરીને પત્નીના હશે નહીં, છોકરી ભરણ નહીં, ડાયવોર્સ જ નહીં, કાલ ઉઠીને બે વચ્ચે ડિસ્પ્યુટ થયો ને પેલો